મહિલા સશક્તિકરણ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પ્રેરણાદાયી ઉજવણી. હેપી વિમેન્સ ડે નિમિત્તે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ પરિષદ નવી દિલ્હી અને આંગણવાડીના સહયોગથી જમનાબેન વેગડા, મ્યુનિસિપલ કોર્પોરેટર દાણી લીમડા, પ્રદેશ અધ્યક્ષ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં જ્યોત્સનાબેન બેરવા, રાષ્ટ્રીય મહાસચિવ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ પરિષદે હાજરી આપી. આ વિશેષ કાર્યક્રમમાં મહિલાઓના હકો, સમાનતા અને સશક્તિકરણના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેનાથી અન્ય મહિલાઓને પ્રેરણા મળી શકે. મહિલાઓએ પોતાના અનુભવ અને સફળતાના માર્ગ વિશે શેર કર્યું કે જે સમાન તક અને અધિકારીઓની આવશ્યકતા પર પ્રકાશ પાડે છે. આ પ્રસંગે મહિલાઓ માટે માર્ગદર્શન અને જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું. આંગણવાડી કાર્યકર્તાઓ અને અન્ય મહિલાઓ માટે સ્વરોજગાર, આરોગ્ય, શિક્ષણ અને નાણાકીય સ્વતંત્રતા જેવા વિષયોની માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને પાયાના સ્તરે કાર્ય કરતી મહિલાઓને સશક્ત બનાવવા માટે વિવિધ સરકારી યોજનાઓ અને સહાય કાર્યક્રમોની માહિતી પૂરી પાડવામાં આવી. આ સત્રનો ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન પૂરું પાડવાનો ન હતો, પણ મહિલાઓને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ઉજવણીને વધુ ઉત્તેજક અને યાદગાર બનાવવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં લઘુ નાટક, સંગીત અને નૃત્ય પ્રસ્તુતિઓ દ્વારા મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેમના સમર્પણને ઉજાગર કરવામાં આવ્યું. આ પ્રસંગે માત્ર એક દિવસની ઉજવણી પૂરતું સીમિત ન રહે, પરંતુ લાંબા ગાળે મહિલાઓના સશક્તિકરણ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે માર્ગદર્શક બની રહે તેવો સંકલ્પ લેવામાં આવ્યો. આ પ્રકારની ઉજવણીઓ દ્વારા મહિલાઓને પ્રેરણા અને મજબૂત મંચ મળે છે, જેનાથી તેઓ પોતાના અધિકારો માટે સજાગ થઈ શકે છે અને ભવિષ્યમાં વધુ સક્રિય ભૂમિકા ભજવી શકે છે. એની ઉજવણી કરવા માટે આપણે બધા ભેગા થયા. ઘણી બધી બહેનો બહુ સરસ બોલી કે એક આંગણવાડીની સંચાલક બહેનો કે જે સેમી ગવર્મેન્ટ કે માંડ કહેવાય છે, પણ તમે બહેનો બોલ્યા તો બેન બેઠા આજના દિવસે બહેનો માટેની બહુ સરસ વાત કરી. આ છોકરી તો મને ખરેખર બોલી એને જે આખો કાર્યક્રમ સંભાળી લીધો છે, બહુ સરસ. અને આજે મારો બેન આવે પણ એ મોડા પડ્યા એટલે મારે તો દૂરથી આવવાનું એટલે ટ્રાફિક વધારે હતું. અમારા દાણી લીમડા એક્સમાં અમારા પદ્માબેન રિટાયર્ડ થવાની છે, તો તમારું સ્વાગત પદ્માબેન કરશે. પત્ની બહુને માન સન્માન આપવાનું છે. આમ તો જો વર્ષના દરેક દિવસ 365 દિવસ મહિલાને માન આપવું જોઈએ, પણ આજે જે વર્ષનો જે 8મી માર્ચનો દિવસ છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે એને આપણે ઓળખીએ છીએ. દરેક દિવસ મહિલાને સમર્પિત કરીએ તો કંઈ ખોટું નહીં, કેમ કે નારી તો શક્તિ છે, નારી તો નારાયણી છે. જ્યાં જ્યાં નારીની પૂજા થાય ત્યાં ત્યાં દેવતાનો વાસ થાય, એવું આપણા જૂનવાણી માણસો કહે છે કે જ્યાં નારીનું માન સન્માન થાય ત્યાં દેવનો વાસ હોય. આજની મહિલા એક આધુનિક મહિલા છે. આજે મહિલા માટેની કહેવતો બદલાઈ છે, વિચાર બદલાયા છે. એક મહિલા આજે કોઈ પર નિર્ભર ના રહી આત્મનિર્ભર બની છે. એક જાગૃત, નિડર, તાકાતવાર નારીત્વના દર્શન એક મહિલામાં શક્ય બન્યા છે. આજની મહિલાનું જીવન ફક્ત ઘરની 4 દિવાલ, બાળકો, પતિ અને પરિવાર માટે કાર્યની સાથે સાથે આજની આધુનિક મહિલા સ્વયં માટે પણ સમય ફાળવતી જોવા મળે છે. આજ મહિલા એક ઘરની સાથે સાથે બહાર પણ કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા સશક્ત બની છે. મહિલા બધા જ ક્ષેત્રમાં કાર્ય કરી તેમાં પોતાનું યોગદાન આપી દેશ તેમજ દુનિયા